બગદાણામાં જે બબાલ ચાલી રહી છે તેને લઈને આપણે થોડા દિવસ અગાઉ જોયું હતું કે કોળી સમાજના એક આગેવાન અને બગદાણાના ગુરુ આશ્રમના એક ટ્રસ્ટી વચ્ચે વાતચીત થાય છે અને ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ જે સમગ્ર ઘટના છે તેની સાથે આશ્રમને કંઈ લેવા દેવા નથી। ત્યારે આજે ફરી એક આગેવાન અને એક ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સાથેની જે વાતચીત છે એનો ઓડિયો ફરી એકવાર વાયરલ થયો છે। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાના ગુરુ આશ્રમના એક સેવક નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એમણે માયાભાઈ આહિરે યોગેશભાઈ સાગરને જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા ત્યારે એમની ભૂલ સુધારવા માયાભાઈ આહિરને ફોન કરીને જણાવ્યું હતું કે તમે જેમને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવી રહ્યા છો એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટી છે। ત્યારબાદ આ આખો જે વિષય છે ગુજરાતની અંદર ખૂબ ઉકળ્યો। આપણે શરૂઆતમાં જોયું હતું કે કોળી સમાજના એક આગેવાન અને આશ્રમના એક ટ્રસ્ટી વચ્ચે વાતચીત થાય છે ને એની અંદર ટ્રસ્ટી એવું કહે છે કે આ જે ઘટના છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। ત્યારે આજે ફરી એકવાર સમાજના એક આગેવાન અને ટ્રસ્ટના એક બીજા ટ્રસ્ટી સાથે એકબીજાને વાતચીત થઈ છે અને જો કે આ જે ઓડિયો છે વાયરલ ઓડિયો છે એની પુષ્ટિ BSI ટીવી ન્યૂઝ નથી કરતું, પરંતુ આ જે ઓડિયો સામે આવ્યો છે એકવાર એ સાંભળો। હેલો, નિલેશભાઈ બોલો ભાઈ। હાજી ભાઈ। હાજુભાઈ ભાવનગર થી બોલો સાહેબ। બોલો ને ભાઈ। હા, બગદાણાની મેટરમાં તમે ટ્રસ્ટ છો ભાઈ? હાજી। હા, આમાં કેમ કઈ આયોજન પત્ર કઈ એવું કઈ દેતા નથી સાહેબ? કઈ એવું કઈ છે? એવું કઈ નક્કી તો નથી થયું પેલા હજી કઈ। હા, એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને માય ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નહીં? હે, કોઈ સમાજ સેવા કહો આવે એની કઈ જવાબદારી નહીં? હો હજી અમે તો ભેગા થયા પેલા ત્યાં આવ્યા હોત તો વાત કરી લેત ને તમે બધા। પણ હું તમને એમ કહું નિલેશભાઈ, હા આ તો સમાજ આવો મોટો સમાજ છે બરાબર? હા ધીરુભાઈ એવું આયોજનમાં ફંડમાં એવું કીધું કે બગદાણામાં આમાં આ કઈ ઘટના બને એ કઈ ભાઈ ઘટના ભાઈ બની છે। ધીરુભાઈ એવું કીધું હતું? કોને? ધીરુભાઈ તમારા ટ્રસ્ટમાં ધીરુભાઈ કહીને કોણ છે? હા છે એ ભાઈ એવું કીધું કે બગદાણા બાય ઘટના બની તો બગદાણામાં બને તો તમારી જવાબદારી આવે એવું કહેવા માંગુ ભાઈ। ભાઈ એને કીધું છે તમે, હું ક્યાં ના પાડું તમને, પણ એને કદાચ કીધું તમારી જવાબદારી શું આવે નિલેશભાઈ મને કહી શકશો ભાઈ તમારી ટ્રસ્ટની? હા, પણ ટ્રસ્ટમાં બધા હું તમને એટલા માટે મિત્રો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય ને કહો ને મને એકલાને વાત કરો। ટ્રસ્ટની જવાબદારી શું આવે અમને કહી શકશો સાહેબ? તમે હું કહું છું કે મારે એકલાથી તો ન કહેવાય ને ભઈલા કાંઈ કોઈ પણ વાત તમને। મારે તમે હું કહું છું કે તમે જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે XY જેની હારે કરી હોય એને, બરાબર છે સાહેબ? 11મો દિવસ છે। હાજી। કોઈ તમે ટ્રસ્ટ આમાં કોઈ સમાજનો એક છોકરો ટ્રસ્ટમાં નથી તો તમે આવા બધા ફંડા કહો સાહેબ? હું તમને મિત્રો એટલે તો કહું છું કે તમે ત્યાં બધા ભેગા થઈને તમારી જે રજૂઆત હોય કરો તમે। તમને હું એમ તો કહું છું કોની સાહેબ એમ કહો સમાજને સેવા તો તમે કઈ બોલતા નથી તો તમને કોણ આવો ડાબે થી કેવા માંગુ સાહેબ? માયાભાઈ તમને સપોર્ટ કર્યા છે? હું તમને એ જ વાત કરું છું કે તમે ત્યાં બધા ભેગા હોય ને તમારું જે કઈ હોય તમે ત્યાં કયો, હું એમ કહું હું તમને તમે મને ટ્રસ્ટમાં કઈ તમારી જવાબદારી તો હશે ને? હા, પણ જવાબદારી બધાની હોય, એકલાની તો ન હોય ને, વ્યક્તિગત તો ન હોય ને। તમે કોઈ બોલી શકતા જ નથી? હા, પણ હું તમને એટલા માટે તો કહું છું ભાઈ એક જ ટ્રસ્ટ હોય કઈ ખબર કાઢો નિલેશભાઈ તમે ગયા હોય તો તમને કોઈ બતાવો કોઈ ગયું છે તમારે કોઈ? હું તમને કાંઈ વસ્તુ એમ નથી કહેતો કે આ વાત ખોટી છે કે સાચી એવું કાંઈ બોલું। હું તમને એટલું જ કહું મિત્રો કે તમે ત્યાં બધા ભેગા ત્યાં હોય ને આવી ગયા હોત તો તમે જે કહો છો એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો, એમ હું તમને એટલું જ કહું છું મિત્રો। હું બાપાનો સેવક છું। અરે ભાઈ બધા સેવક જ છીએ આપણે, ગામી સેવક જ છે। તમે બાપાના ટ્રસ્ટ છો ને, તમે પૈસા ઉપર બધા જાંગ હાકીને બેઠા તો બાપાના સેવક હોય ને તો તમે જાઓ જ છે ભાઈ। તમે સમજો બાપા આટલું દિલથી તમે બધાને બાપા ખવડાવતા હોય પણ તમારા ટ્રસ્ટમાં એકની માહિતી મર્યાદા નથી। હવે તમને જે લાગતું હોય બીજું તો એમને તમે એક આ સમજો, દિલથી સમજો તમે બીજા બાપાના સેવક છો યા તો હું બાપાનો સેવક છું। હા ભાઈ, હું ક્યાં ના પડી તમને, ક્યાં હું કહું કે તમે સેવક તરીકે નથી બોલતા, મેં એવું કાંઈ તમને કીધું પહેલા? હું તમને એટલું કહું છું આટલી બાપાને સેવક ને આ આખું બદનામ કોણ થાય છે? બદનામા થાય છે, તમે નથી થતા। તમે સેવક તો
તમે ટ્રસ્ટ વાળો છો ને પૈસા હું ધ્યાન દઈને બેઠા છો શું છો તમને તમે ભલે ટ્રસ્ટ તમને જીતા છો ને ત્યાં કેજો આજુભાઈ નો ફોન છે ભાવનગર તમે એક કોઈ કહો તો કહી દો તમે બધા પૈસા હું ધ્યાન દઈને બેઠા છો બાપાના સેવક હોય ને તો અત્યારે બાપાનું બદનામ નામ થવા જ ન દો ના ના બરાબર છે બાપાનું તમે તમે નામ next બદનામ થવા જ ન દો એટલે હું તમને કહું છું ના ના હું તમને હું કહું આવો ગુજરાતમાં નામ કેવું હતું ને તમે બદનામ કહી નાખો બાપાનું ટ્રસ્ટ વાળા બધાએ તમે ભાઈ, પૈસા વિલા, હું બદનામ તો- કરીને તમે બધા આવા છે ને તમે મને- ટ્રસ્ટ વાળાને બધાને રાજીનામા દઈ દો હું એમ કહું છું હા કાંઈ વાંધો તમારે જે મિત્ર હું તમને એ તો કહું છું તમે પણ તમારી તમે જે રજૂઆત બાપાનું તમે આવું ટ્રસ્ટનું આવું આબરૂની ગજાગા કહી બેઠા બાપાના હિસાબ હા પણ તમે તો હું તમને મિત્ર એ જ કહું છું કે તમે ત્યાં હોય ને બધા આવે ને વાત કરો તમ તારે હું તમને ક્યાં કાંઈ બીજું કહું છું નીલેશ તમે બાપ, અત્યારે મને હા જી. તમારે જે આવી ઘટના તમને કોઈ તમે ટ્રસ્ટ છો તમે મને તમે સીધા ટ્રસ્ટ છો ને કેટલા ટ્રસ્ટ છો મંદિરમાં હાલો હા બોલો મંદિરમાં ટ્રસ્ટ કેટલા તો નીલેશભાઈ તમે હેલો મંદિરમાં હા. મંદિરમાં હા 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 તમે હું ટ્રસ્ટ કેટલા છો સમજા ભાઈ? કેટલા ટ્રસ્ટી છો એમ હા હા 8 જણા તમે આઠે હા. આઠ ને કોક મારશે તો તમે જવાબદારી નહીં હો આ બાપાનું તમે આવ મને એટલી ખબર પડે કે તમે બાપાનું નામ બદનામ કરી નાખ્યું છે છે ભાઈ તમે હું તમને એટલા નહીં માટે અમને કહું કે અમને તમારા જે- તમે હું કેટલા વર્ષથી સેવા કરવા આવું છું? ખબર છે 12 વર્ષથી સેવા કરું છું અરે કેટલા હોય વર્ષથી? તે ભાઈ પણ હા બાપાનું હશે, તમે હશે. એટલો તમે એક મિની નથી બોલતા તમારે તો અમારે સાંભળવું પડે છે ભાઈ તમારી જે વાત હોય હું તમને મિત્ર ઈ તો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરો તમે પણ તારે અમારે ટ્રસ્ટમાં તમને આવીને હું કોઈ દી બરાબર આટલો છે. સમય થયો તમે- કોઈ દી હું ઓફિસમાં એમ નથી કીધું ભાઈ નો હું આવું છું કે આવો નો છું ના 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 બરાબર વાત પણ સાચી છે તમે આ તમારી. બાપાનું આવું નામ બદનામ કર્યું હું તમને ઈધી આજની તારીખમાં ઈધી કહું છું ભાઈ તમે એક કોઈ કહું તો કહી દીધો 8 તાસ હું- તમે આપી દો રાજીનામા બધા તમારથી કામ ના થઈ શકતા હું- તો હું જો હું કઈ રેકોર્ડિંગ કરું આપડી જે હોય એ વાત મેં તમને કરી દીધી મારે રેકોર્ડિંગ કરવાનું નથી ઈધી બીજા. તમે દેવુભાઈ, અમો છો. તમને ભાઈ નીલેશભાઈ તમને હે? ફોન કરવાનો છું 8 તાસ ના મને નંબર નાખો હું 8 કરવાનો છું બરાબર તે ભાઈને તો હા, પેલા કાંઈ- દિવસનો ફોન કરું તો ફોન નથી ઉપાડતા મને એટલી કોને? ખબર પડે પણ તમે ટ્રસ્ટમાં જીતા છો ને હા હાજી એ બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો મને એટલી ખબર પડે છે હા ભલે બાપાના ભલે નામ ઉપર તમે સાંટા ઉડાવો છો રજાકા ખવો છો તમે હા કાંઈ વાંધો નહીં તમે તારે બીજા વાત કરો હું ક્યાં તમને ના પાડું છું પણ કે નો તમે વાત એક મને કરવાની એટલી નથી ખબર કહેતો. પડે તમે મિની નથી બોલી શકતા આ ટ્રસ્ટમાં તમે ટ્રસ્ટની બચાવની જવાબદારી શું તમે પણ તમને- ધીરુભાઈ એમ કહેતા કે તમે અંદર અંદર કઈ નથી બન્યું તમે બહાર આવીને ઉપર ટ્રસ્ટ વાળા માય ખવાયો છે એવું છે ને હા હે તમે હે? ધીરુભાઈ એમ બોલ્યા કે અંદર એમાં કઈ નથી જવાબદારી ભાઈની બાયજીની માયો હતી ભાઈને બરાબર ને ભાઈને હા હા પણ તમે તો ટ્રસ્ટ વાળા એવું માનવાનું ને ટ્રસ્ટ વાળા ઉપર આવીને માય ખવાયો કે ભાઈ મંદિરમાં હવે કઈ એને- ના કહેતા બાયજીને મારજો એવું કેવા માંગો છો ને તમે ભાઈ ભાઈ એવું તો નો હોય એનું પણ બને. છતાં નહીં, તમે તારે એને એવું વાત એવો કરી જો જવાબ એને દીધો. એને કીધું હોય કદાચ તમે એની આ ક્લિયર કરી લ્યો કે ભાઈ આ તમે કઈ નહીં રીતે ધીરુભાઈ ફોન કીધું? નથી ઉપાડતા કીધું ના હા હા ધીરુભાઈ એક જ હાથ કહી પછીના ફોન જ નથી ઉપાડતા પણ ધીરુભાઈ એવું કહેતા હોય કે ભાઈ મંદિરમાં એ કઈક અમારે કઈ ઘટના નથી બની હમ, બરાબર એ બાય ઘટના બની તો એમાં માનવું આ ટ્રસ્ટ હોય ઉપર માય ખોવાયો છે ભાઈ ભાઈ હું તમને કેમ એમ કહું કે આમ માનવું ને તેમ માનવું તમે એની યાર વાત કરો તો જ ખબર પડે અમને ને યાર. એવી શંકા ડાઉન જાય તમારી- છે તમે આવા ટ્રસ્ટ હા. બધા માથા ભાઈ આગો છો મને એવું શંકા ડાઉન જાય છે ભાઈ તમને જો જે લાગતું હોય એ કરો. હું તમને પણ એટલું તમે શોર્ટ એવો માં મને કહું એવો કે તમે નિયમ જે છે ભાઈ તમે ટ્રસ્ટ હા, વાળા હા. બધા રાજીનામા આપ્યો તમે કોઈના છોકરા છો નહીં નહીં. બરાબર અમે કોઈ સેવા કરી છે કોઈની જગ્યા છે કોઈના બાપા છે અમે એમ માન્યું છું શું છે ભાઈ બાપા અમે ક્યાં કોઈ બાપા બધાને અમે ક્યાં કહીએ કે પણ તો અમારા છે બાપા એવું બધાના ક્યાં હોય તો તમે નામ શું કામ બદનામ કરો છો એ એમ કહું છું કોઈ ભાઈ એવું નથી. તમે મિત્ર એક વસ્તુ સમજો તમે ત્યાં આવીને જયારે ભેગા થતા હોય ને ત્યારે વાત કરી જાવ તમને હું કાંઈ પણ ના કોઈનું બોલું. નામ આ બાપાનું નામ બદનામ હા. શું કહો કેવું નામ છે ભાઈ. બાપાનું ખબર છે ભાઈ ઈ તો વાત સાચી છે જગતમાં નામ છે એનું પણ આપણે જગતમાં તમે નામ ખબર છે છે પણ મને તમે આ કોઈને નહીં આ બાપાનું નામ બદનામ કરી નાખ્યું અમારે આ દિલથી કહું છું ભાઈ આ બાપાનું તમે આ હા, નામ ના, ના. બદનામ કરી નાખ્યું છે તમે આ મિની ભગત ટ્રસ્ટ હોવાની છે પૈસા ખાવા તો તમે આ બધા આબરૂના રજાકા ખાવા છો એવું કેવું કેવા અમને શું છે ના ના ભાઈ એવું કઈ છે ને નહીં, હવે તમને આ જે ટ્રસ્ટ હોવાને યોગ્ય લાગે એવું છે કે પૈસા ખાવાની ગયાથી હોય ને તો આ ઘટના બને હા. તમે મિની ભગત ટ્રસ્ટ વાળો એક આ 11 દિવસ ત્યાં તમે એક ન્યૂઝમાં કોઈ બાદ નથી આપતા ટ્રસ્ટ વાળો આપો છો આપતા હોય તો મને કહો ભાઈ હા ભાઈ હું તમને એટલે જ કહું છું કે તમારી જે કઈ તમે આ જે નહીં, વાત કરો છો પણ ત્યાં આવીને બધાને કરવું તમે એટલે તમારે જે કઈ છે તમારે આમાં આવી બેઠા છો અમે ઈ તમને વાત તો કરશું ને ભેગું એટલે બેસીને આવો મોટો હા. સમાજ છે તો તમે હા, હા. એક શબ્દો મિની ના મોલ નથી કહી શકતા તો તમે ટ્રસ્ટ વાળો શું કામ ના એમ કહેવા માંગુ છું ભાઈ તમારી વાત સાચી મેં તમને હું તો હા? એટલે તો કહું છું ભાઈ કે તમે પણ ત્યાં તમે આવીને પૈસા રજૂઆત ખાવા કરજો. તો 10 માં 100 એવું જ થયું ને તો આ બધાને એ હા, કઈક એવું. માનો સ્વાર્થ થયો કે ગમે તે મળી જાય તો તમારે કોઈને શું સેવા જ કરવાની
તમે કહેશો કે ભાઈ તો મરી ગયો ભાઈ એમાં એક મંડીમાં એવા જેવા નથી તો બાય મળ્યો છે એવું કહેવા માંગો ને. હું તો કઈ એવું અત્યારે બોલતો નથી, તમને કઈ એવું કહેતો નથી ભાઈ. તમે નથી તમે બોલતા. મનોવન કરીને મને કહો કેવું છો. ભાઈ હા ભાઈ, હું તમને એટલે કહું છું કે કદાચ આજ નહીં તો કાલ ફોન કરીને એની અરે ક્લિયર તમારે કરવું હોય તો તમે કરી લો કે ભાઈ આવું મને હવે લાગે તમે છે. કોઈ કહેશો આ મિની ભગત બોલો એમ જ નથી. અમે ખબર પડી કે તમે ખુરશી દબાવી છે, તમે પૈસા ખાવા બધા ટ્રસ્ટમાં આવશો. રાજીનામા આપો ને પણ એમ ઈડી તમને કહી છે તમે આ બાપાનું નામ હટાવી હટાવીને થશો મગજની નસું કહી છે. આમાં મળે તો એ માય છે તમને આ નીરજ આ ભાઈને માયા ને એમ તમને માયા તો તમને ખબર પડે એવું છે ભાઈ. તમને ટ્રસ્ટવાળાને માયા ને તો ખબર પડી શકે નહીં ભાઈ માયા અમને શું છે. તમે એમ કહેતા તમારા ટ્રસ્ટમાં કઈ નથી એવા આવશું ભાઈ તો શું અમારે બધું આવે સેવા કવાના આવે ને કાંઈ વાંધો નહીં, જમતા તમે ફોન કરો હોય બીજા મને ટ્રસ્ટીને કરી શકો છો. નંબર નાખો નીરજભાઈ હું બધા અટકવા માંગુ છું. ઈ તમે સુરુભાઈને કરો ને ત્યાંથી જ નંબર આપી દેશે, બધાનું લિસ્ટ છે ને એ તમને આખે આખું મોકલી દેશે. સુરુભાઈનો નંબર નાખો હાલો હું વાત કરું. સુરુભાઈનો નંબર એ તમારા બધા પાસે છે, મારી પાસે ન હોય એવું ન હોય, તમારા બધા પાસે છે. મેં નંબર તમારે એક ગોતતા જઈ છે બધા મને નંબર હું વાત કરી હતી તમને એમ નહીં તો તમતારે તમે છે ને ત્યાં તમારા છે ને એને પાસેથી લઈને બધા પાસે છે નંબર મેળવીને તમતારે. હું કોઈ જગ્યાએ નથી આવ્યો ભાઈ, હું આવ્યો જ એમ નથી. નહીં આવ્યા નો પણ તમે આવ્યો પણ નથી, તમારા મને તો કોન્ટેક્ટ હોય બાપાની ને. લાગે છે ને એ તમારા શબ્દો બોલો ભયા છે. એટલે તમે છે ને એનો નંબર લઈને સુરુભાઈને પૂછજો તમે, અને એ તમને જે નંબર આપી તમતા જેની હારે વાત કરો. હું ક્યાં પણ ના સુરભાઈ કેમ ડોન પાડું છે સુરભાઈને કઈ નાટક કરવાની સુરભાઈ કઈ મત બગડામાં થાય. અરે નહીં ભાઈ, એની હા, પાસે હા. તમારી બધાના નંબર તમને એ આપી દેશે એમ તો પણ હું તમે કહું છું નાખો તમે ભાઈ. અમને આપી શકો. હાલો એની પાસે લિસ્ટ હોય એક નંબરમાં તમારા બધા આવી જશે નંબર પહેલા. પણ તમે હું ના અત્યારે આપી શકો એવું કહું છું. હું એને કહું છું બરાબર છે, તમને એ હા, આપશે. બરાબર મારો વાત નંબર કરું નાખો છું ભાઈ કહેજો કે રાજીનામા આપ્યું તો તમારા બગનાવાનો હવે ના થતો હતો. આ ખોટી બગનાવાના સાંટા ઉડાવત ને કહેજો આજુભાઈ કઈ કોઈ ભાવનગરનું છે. ભલે. હા તો ફરી એકવાર આ વાયરલ થયેલા ઓડિયોએ આજે મેટર છે એની અંદર ગરમાવો લાવી દીધો છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI નવી ન્યૂઝ. નમસ્કાર.